જિલ્લા ટ્રાફિક શાખાના ઉપક્રમે આજે હેલ્મેટ રેલીનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખાની બ્રાન્ચથી રેલીનું પ્રસ્થાન ટ્રાફિક શાખાના અધિકારી જગદીશસિંહ સરવૈયા દ્વારા કરાયું હતું અને રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજે હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન જિલ્લા ટ્રાફિક શાખા બ્રાન્ચથી કરવામાં આવ્યું હતું. પોલીસ વડા વિકાસ સુંડા આ રેલીને પ્રસ્થાન કરવાના હતા, પરંતુ કોઈ પણ અનિવાર્ય કારણોસર તેઓ હાજર નહીં રહેતા આ રેલીની શુભકામના પાઠવી હતી. જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારી જગદીશસિંહ સરવૈયાના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજે રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા ટ્રાફિક શાખાથી શરૂ થઈ અને મંગલમ 4 રસ્તા હમીરસર થઈ જયનગર થઈ અને પરત પાછી જિલ્લા ટ્રાફિક શાખાએ સમાપન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 50થી વધુ સ્કૂટરમાં હેલ્મેટ ધારકો આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં જે આશય હતો એ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને હેલ્મેટ માનવના જીવન માટે કેટલી ઉપયોગી છે તેની જાણકારી મળે, તેનો એક મેસેજ જાય તેવા હેતુ સાથે જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી જયદીપસિંહ સરવૈયાના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ખાસ કરીને શહેરમાં એક આકર્ષણનો ભાગ બન્યો હતો. રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને જે ટ્રાફિકના નિયમની જાગૃતિ, હેલ્મેટની જાગૃતિ આ રેલીના દ્વારા એક મેસેજના રૂપે પ્રાપ્ત થઈ હતી અને રેલીમાં ઉપસ્થિત રહેલા જવાનોએ પણ એક મેસેજ વ્યક્ત કર્યો હતો. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું. 35મા માર્ગ સલામતી માસ અન્વયે ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ ભુજની અંદર હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર કુલ 50 મોટરસાઇકલના જે ચાલકો જે છે એ હેલ્મેટ પહેરી અને લોકોની અંદર એક મેસેજ જાય કે બાઇક જ્યારે ચલાવવામાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવવું. એના અન્વયે આજરોજ ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને આજે આયોજન કરવામાં આવ્યું છે, કેટલો સ્ટાફ જોડાયો છે અને શું ઉદ્દેશ્ય હતો? ઉદ્દેશ્ય એક જ છે, માર્ગ સલામતી માસ જેનું ટાઇટલ જ છે પરવા, કે મોટરસાઇકલ અને વાહન ચાલકો જે છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પોતાની પરવા કરે, પોતાના પરિવારની પરવા કરે, કેર કરે. ભુજ ની અંદર હેલ્મેટ રેલીની અંદર જે છે ભુજ જિલ્લા પોલીસ છે, ત્યારબાદ રોયલ એનફિલ્ડ ગ્રુપ છે, કેડી મોટર્સનું હોન્ડાનું ગ્રુપ છે, એમ અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ જે છે આ રેલીની અંદર સ્વેચ્છાએ જોડાયા છે.